નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લામાં પોલીસ વિભાગનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરી અને શ્રી રાજેન્દ્ર વી અંસારી આઈપીએસ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જના અધ્યક્ષતામાં લોક દરબાર યોજાઈ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના પોલીસ વિભાગના વાર્ષિક ઇન્સ્પેક્શન દર વર્ષની જેમ આ વર્ષે યોજવામાં આવ્યો હતો। દાહોદ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરી અને તમામ પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। લોકોની પડતર અરજીઓ નિકાલી, લોકોની રજૂઆત છેલ્લે સાંભળી અને દાહોદ જિલ્લાના લોકોની રજૂઆત સાંભળી હતી અને ડીવાયએસપી દાહોદનાઓએ તમામને સંબોધન કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં દાહોદ જિલ્લાના ઝાલોદના ડીવાયએસપી પટેલ સાહેબ, લીમખેડાના ડીવાયએસપી અને તમામ પીઆઈ, પીએસઆઈ અને જનતા ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ લોકોનો ખરો મિત્ર છે તે સાર્થક કરવા પોલીસ અને વહીવટી તંત્ર તનતોડ મહેનત કરી રહ્યા છે। ચોરી લૂંટફાટના ગુનાઓ અંતર નોંધાય છે, ઘણો સુધારો થયો છે, ટ્રાફિકની સમસ્યા દૂર પણ થઈ છે તેવી જાણકારી આપી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। દાહોદ જિલ્લા પોલીસના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ હેડક્વાર્ટરના હોલમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। લોક દરબારના આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે પ્રજાના પ્રશ્નો જે પોલીસને લગતા છે એમાં ખાસ કરીને જનતા તરફથી જે પ્રશ્ન હતો તે ટ્રાફિકની સમસ્યાનો હતો, પાર્કિંગની સમસ્યાનો હતો, કેટલાક આઉટપોસ્ટ જે દબાણમાં તૂટેલા છે એ ફરીથી પુનઃસ્થાપિત થાય, તત્વારા પોલીસ સ્ટેશન ખૂબ ઝડપથી બને એ બાબતની રજૂઆત હતી। સંજેલી વિસ્તારની અંદર ખાસ કરીને સંજેલી ગામમાં ચોરીના બનાવો અટકે એ માટે સીસીટીવી લગાવવા માટેની રજૂઆત હતી અને ત્યાં મહેકમ ઓછું છે એ મહેકમ વધારવા માટેની રજૂઆત હતી। જનતાના અલગ અલગ પ્રશ્નો અમને મળ્યા છે અને અમે ખાતરી આપીએ છીએ કે જે કોઈ પ્રશ્નો છે એનો ખૂબ ઝડપથી પરિસ્થિતિ સમગ્ર જિલ્લામાં ખૂબ સુપેરે ચાલે એ રીતે પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવશે।